મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના વિશે, જેમાં પશુપાલન, કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુ આહાર વેચાણ કેન્દ્ર, મોબાઈલ તથા કમ્પ્યુટર રિપેરિંગની દુકાન બનાવવી હોય, ઓટો રિક્ષા ખરીદવું હોય કે પછી લોડિંગ વાહન ખરીદવું હોય, તો આવા તમામ વ્યવસાયો માટે તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને એમના અરજી ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે। આપણે એક અલગ વિડીયો બનાવશું જેમાં તમે ઓનલાઈન ફોર્મ જાતે જ ભરી શકશો, તો ચેનલ સાથે જોડાઈ જજો। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, વાત કરીશું કે યોજનાનું સ્વરૂપ એટલે કે લોન સહાયના ધોરણો શું રહેશે। તો કે રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી વગેરે સ્વરોજગાર લક્ષી વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ છે એ તમને મળવાપાત્ર છે। વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાયો માટે તમને 10 લાખ રૂપિયા સુધીની અથવા તો ખરેખર થનાર ખર્ચ આ બેમાંથી જે પણ ઓછું હોય તે લોન પેટે તમને નિગમ તરફથીને આપવામાં આવશે। આ યોજના માટે લોન વાર્ષિક 5%ના સાદા વ્યાજે તમને મળશે અને જો કોઈ મહિલાના નામે તમે લોન લ્યો છો તો મિત્રો એ 4%ના સાદા વ્યાજે લોન તમને મળશે, એટલે કે 1% એમાં ઓછો છે મહિલાઓ માટે। ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે તમને બેંકમાંથીને 6 લાખની લીધેલી લોન ઉપર 5% વ્યાજ સહાય છે એ મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો વાત કરીશું કે યોજનાની પાત્રતા શું રહેશે। તો કે અરજદાર છે ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ। તેની ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% રહેશે। પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ જ સાદું વ્યાજ છે એ ગણવામાં આવશે। કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ કે એનાથીને ઓછી હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે યોજનાઓ માટેના ધિરાણના જે માપદંડ શું છે। તો કે વાહન માટેની લોનની જે યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જરૂરી છે। નાના વ્યવસાય માટે નિયમ અનુસાર તમારી પાસે રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। મેળવેલ વાહન નિગમ તરફથીને ગીરો રહેશે, એટલે કે હાઇપોથિકેશન કરવાનું રહેશે। વાહન મેળવવાના માત્ર 3 મહિના પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં તમને લોન છે એ ભરપાઈ કરવાની રહેશે। નાના વ્યવસાય લોન મેળવ્યાના 3 માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા પછી 3 મહિના પછી તમારે 5 વર્ષના એક સરખા માસિક હપ્તા છે એ લોનની જે વસૂલાત છે એ તમારી પાસેથી કરવામાં આવશે, એટલે કે 6 મહિના પછી તમારે પહેલો હપ્તો છે એ ચૂકવવાનો થશે અને 5 વર્ષની અંદર તમારે લોન છે એ પૂરેપૂરી ભરપાઈ કરવાની થશે। ત્યાર પછી લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધતી હોય તે કુલ રકમ જેટલી રકમની પોતાની અન્ય અથવા તો કોઈ સગા સંબંધીની સ્થાવર મિલકત છે એ તમારે નિગમ માટે ગીરો છે એ મૂકવાની રહેશે। દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક છે એ આપવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે આ યોજનાની અંદર લાભ લેવા એટલે કે અરજી કરવા કયા ડોક્યુમેન્ટ જોશે। તો કે શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, અરજદારનું નામ હોય તેવું એક રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો, આઈટી રિટર્ન ભરેલ હોય તો તમામ પેજ, ફોર્મ નંબર 16 સહિત, ધંધાના સ્થળનો આધાર, ધંધાના અનુભવનો આધાર છે તમારે અહીં આપવાનો છે। પિતા વાલીની મિલકત કે બોજો મોર્ગેજ કરવાનું સંમતિપત્ર જે ફોર્મમાં જ આપેલું હશે પરિશિષ્ટ 3, અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં આઈએફએસસી કોડ છે એ દર્શાવેલો હોવો જોઈએ। મિત્રો એક નોંધ પણ આપેલી છે કે નિયત સમય મર્યાદામાં માંગેલ પૂર્તતા પૂર્ણ કરવાની રહેશે, એટલે કે તમે અરજી કરો છો જો એમાં કંઈ પણ ડોક્યુમેન્ટ ઘટે છે તો તમારે એ ડોક્યુમેન્ટ છે એ પૂરું કરવાનું છે। અરજદારે પૂર્તતા માટે કરવામાં આવેલ અરજીનો જે સમય મર્યાદામાં પૂર્તતા પૂર્ણ કરવાની રહેશે, જો આવું નહીં કરે તો એમની અરજી છે એ નામંજૂર કરવામાં આવશે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ યોજનાની અંદર તમને નાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સરકાર તરફથી મળે છે। તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। બાકી તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી હું ઓનલાઈન અરજીનો વિડીયો મૂકું એટલે તમને નોટિફિકેશન મળી જાય। તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।